મિત્રો, આ એક સ્ત્રી એવી છે એની સાથે તમે સંબંધ બાંધી શકો છો. યમરાજ કહે છે જે આ કથા એકવાર સાંભળશે તેનું જીવનમાં મોક્ષ તરફ આગળ વધશે. તમારી પત્ની સિવાય શારીરિક સંબંધ બાંધશો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તમને પાપ નહીં લાગે અને તમારું જીવન મોક્ષ તરફ જશે. મિત્રો, જો તમે પરિણિત છો કે ભવિષ્યમાં થશો અને તમે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવા માંગતા હોય તો તમે રાખી શકો છો. મિત્રો, આજના કલયુગમાં લોકોને શરમ આવે છે અને નકામા વિડીયો જોવાનો સમય છે, પરંતુ આજે અમે તમને દેવઋષિ નારદ અને યમરાજ વચ્ચેની પ્રેરણાદાયી વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે સંબંધ રાખવો પાપ નથી હોતું. મિત્રો, શાસ્ત્રો અનુસાર કોઈ પણ પુરુષ તેની પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધી શકે છે. મિત્રો, એક વખત દેવર્ષિ નારદ નારાયણનો જાપ કરતા અવકાશમાં થઈને યમલોક પહોંચે છે. મિત્રો, યમરાજ વિશાલના સિંહાસન પર બિરાજે છે અને ચિત્રગુપ્ત તેની પાસે બેઠો છે. ત્યારે દેવર્ષિ નારાયણ તે સ્થાન પર પહોંચે છે. દેવર્ષિ નારાયણને આવતા જોઈને યમરાજ તેમનું સ્વાગત કરે છે અને તેમને નમસ્કાર કરવા લાગ્યા અને કહે છે કે દેવર્ષિ, તમારા આગમનથી ધર્મપુરી ધન્ય થઈ ગઈ છે. દેવર્ષિ નારદ કહે છે કે હે મૃત્યુ અને ન્યાયના દેવતા યમરાજ, તમને પ્રણામ છે. યમરાજ કહે છે કે અવશ્ય કોઈ મહત્વપૂર્ણ ઘટના હોવી જોઈએ. કૃપા કરીને અમને જણાવો કે તમે આજે યમપુરીમાં કયા હેતુથી આવ્યા છો. ત્યારે નારાયણજી કહે છે કે હે ધર્મરાજ, મૃત્યુ અને ન્યાયના દેવતા, તમે ન્યાયના દેવ છો. તમે ત્રણેય જગતના જીવોને તેમના કાર્ય અનુસાર સજા કરો છો. તમારી પાસે તમામ જીવો અને 4 દિશાઓનો હિસાબ છે. તમે પાપી લોકોને નરકમાં મોકલો છો અને પુણ્યવાન મનુષ્યને તમે સ્વર્ગમાં મોકલો છો. તેથી જ તમને મનુષ્યના તમામ પાપો અને પુણ્ય કાર્યનું જ્ઞાન છે. હું તમારી પાસે એક વિચિત્ર પ્રશ્ન લઈને આવ્યો છું. કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો. ત્યારે યમરાજ કહે છે કે હે દેવર્ષિ, તમે સાચું કહો છો. અમારી પાસે ત્રણેય લોક અને પ્રાણીઓ જીવોના હિસાબ છે અને ભગવાનના આદેશના આધારે લોકોને તેમના પાપો અને પુણ્યના કાર્યના આધારે સજા કરીએ છીએ. તમારા મનમાં જે પણ પ્રશ્ન અથવા શંકા હોય, કૃપા કરીને સંકોચ વિના પૂછો. અમારી ક્ષમતા મુજબ ચોક્કસપણે તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. પછી દેવર્ષિ કહે છે કે હે મહારાજ, શાસ્ત્રોમાં કહે છે કે પુરુષે એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ. તેને માત્ર એક જ સ્ત્રી સાથે સંબંધ રાખવા જોઈએ. પણ મેં એ પણ જોયું છે કે કેટલાક લોકો ઘણા લગ્ન કરે છે અને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે. શું આ પાપ નથી? શું આવા લોકોને નરકમાં મોકલવામાં આવે છે? આના પર શાસ્ત્રો શું કહે છે? શું એક પુરુષ એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે? કૃપા કરીને મારી આ શંકાને દૂર કરો. યમરાજ કહેવા લાગ્યા કે હે દેવર્ષિ, તમારી પાસે આ પ્રશ્નનો સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે યોગ્ય રીતે ઉઠાવવામાં આવ્યો છે. મિત્રો, જો આજના યુગની વાત કરીએ તો જ્યારે પતિ પત્ની એકબીજા સાથે લગ્નના સંબંધમાં બંધાય છે અને સાથે રહેવાના શપથ લે છે. મિત્રો, આજના આધુનિક યુગમાં હર કોઈ પંડિતની સામે લે છે, પરંતુ આજના જમાનામાં લગ્ન સમયે પતિ પત્ની જે શપથ લે છે તે ફક્ત શપથ જ રહી ગઈ છે. કારણ કે મિત્રો, લગ્ન પછી એક જ પત્ની રહે છે. આની સાથે ઘણી વખત સમાગમ કે કાર્ય પછી પુરુષ કંટાળી જાય છે અને તેને બીજી પત્નીની જેમ જોવા લાગે છે. અને આજના સમયમાં દરેક પરિણિત પુરુષ માત્ર એક જ ફરક સાથે ફરે છે. આ સ્ત્રી પછી તે બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવાનું વિચારે છે. આ કરતી વખતે તેને કોઈ સ્ત્રી સાથે રહેવાનું મન થતું નથી. તે ફક્ત નવી સ્ત્રીઓ સાથે તેની વાસનાને શાંત કરવા માંગે છે. પણ મિત્રો, એક જ સ્ત્રી એવી છે કે જો તેની પત્ની હોવા છતાં તેની સાથે શારીરિક સંબંધ બાંધો છો તો મિત્રો, શાસ્ત્રો અનુસાર તમે પાપ નહીં કરશો અથવા પાપી નહીં ગણાશો. મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપો કે શું વ્યક્તિ આ દુનિયામાં એક કરતાં વધુ લગ્ન કરી શકે છે કે નહીં? ધર્મરાજા કહે છે કે હું તમને એ વાર્તા કહું છું. આ મહાન કથામાં તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે. એટલા માટે તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ. જે કોઈ આ કથા ધ્યાનથી સાંભળશે તેના 32 ગુણો હું માફ કરી દઈશ. ત્યારબાદ નારદજી કહે છે કે ધર્મરાજ,
તમે એ વાર્તા કહો, હું ધ્યાનથી સાંભળીશ. પછી યમરાજે મહાન વાર્તા નારદજીને સંભળાવે છે કે પ્રાચીન કાળની વાર્તા છે. મધ્ય દેશમાં ઇનામ નામનું એક ખૂબ જ મોટું શહેર હતું. ત્યાં એક નગર હતું. તે શહેરનો ખૂબ જ પ્રભાવશાળી, બળવાન અને સુંદર રાજા, જેનું નામ ધરમપાલ મહારાજ હતું. ધરમપાલ એક ન્યાયી રાજા હતા. તેની પ્રજા તેના ન્યાયથી અત્યંત સંતુષ્ટ હતા. રાજા પણ તેની પ્રજાની સામે સંભાળ રાખતો હતો. તે લોકોની બધી જરૂરિયાતનું સારી રીતે ધ્યાન રાખતો હતો. મહારાજા એ સુકન્યા નામની પત્ની હતી, જે ખૂબ જ સુંદર હતી. મહારાજ ધરમપાલ અને રાણી સુભિદળી ચરિત્રવાન અને સમર્પિત સ્ત્રીઓમાં હતી. સુકન્યા ખૂબ જ દયાળુ સ્વભાવની હતી. તે દરેક પ્રકારના યજ્ઞ, દાન, ધર્મ અને કર્મકાંડો કરતી હતી. તેના સામગ્રી સમજ્ય વધુ જ હતું, પણ માત્ર એક જ કારણથી મહારાજા, રાણી અને પ્રજા દુખી રહી હતી. મહારાજાને કોઈ સંતાન ન હતું, જેના કારણે મહારાજા દુખી અને ચિંતિત રહ્યા હતા. લોકોને પણ મહારાજની સ્થિતિ ગમતી ન હતી. ઘણા પ્રયત્નો છતાં મહારાજને સંતાન ન થયું. મહારાજે ઘણી વિધવાઓને બોલાવી અને પુત્ર પ્રાપ્ત માટે અનેક ઉપાયો કર્યા, દાન પૂર્ણ કર્યું, ઉપવાસ કર્યા, પણ કોઈ ઉપવાસથી તેનો સંતોષ ના થયા. પછી એક દિવસ લોકો મહારાજ પાસે આવ્યા અને કહે છે કે મહારાજ, તમે પુત્ર પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરો. તમારે પુત્રની પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરવા જ જોઈએ. પણ મહારાજ તેમના લોકો સાથે સંમત નથી. મહારાજ ઘણી સુકન્યાને ખૂબ જ પ્રેમ કરતા હતા, એટલે જ તેઓ તેને દુખી પહોંચાડવા માંગતા ન હતા. અને મહારાજ પણ શાસ્ત્રોથી વહેક હતા કે પુરુષે એક જ સ્ત્રી પ્રત્યે એક જ પત્નીત્વ રાખવું જોઈએ. મિત્રો, એક જ પત્ની હોવા છતાં તેણે ક્યારેય બીજી સ્ત્રીની નજીક જવું ન જોઈએ. જેમ કે એક માંદા પ્રાણી સાથે બે નર પશુ સાથે રહી શકતા નથી, તેવી જ રીતે બે સ્ત્રીઓ ક્યારેય એક પુરુષ સાથે સુખી રહી શકતી નથી. જે પુરુષ પાસે એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ છે, તે ઘોર પાપ છે અને નરકમાં પડે છે. એ જ કારણથી મહારાજ બીજા લગ્ન કરવા માંગતા ન હતા. પછી લોકો રાણી પાસે ગયા અને તેમને વિનંતી કરી કે તેઓ મહારાજને ફરીથી લગ્ન કરવા માટે રાજી કરે. રાણી સુકન્યા પણ લોકોની દુર્દશા સમજીને ત્યાં આવી મહારાજને કહ્યું કે હે પ્રભુ, તમે કૃપયા બીજી વાર લગ્ન કરી લો. આપણા રાજ્યને ભવિષ્યમાં એક રાજાની આવવાની શકવાની જરૂર છે. આવી ત્યારે રાજાને રાણીને મનાઈ કરીને કહ્યું કે હે પ્રિય, હું ફરીથી લગ્ન કરીશ તો પણ હું પાપનો પાત્ર થઈશ. મારે નરકમાં જવું પડશે. અને તું મને કહે છે કે મારા બીજા લગ્નથી ખુશ રહીશ. તો રાણી કહે છે કે હે પ્રભુ, તારી ખુશીમાં મારી ખુશી છે. અમે મારી સોતનને મારી બહેન માનીને પ્રેમ કરીશ. મહેરબાની કરીને અચકાશો નહીં. હું એક ક્ષણ માટે પણ દુઃખી નહીં થાઉં. હું તમને લગ્ન માટે સંમતિ આપીશ. મહારાજ કહે છે કે હે દેવી, પણ મારાથી જે પાપ થાય છે તેનાથી મને કોણ બચાવશે? સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ, આ પાપમાંથી કોણ મુક્તિ નહીં મળે? હું ઘરમાં આવી આફત સર્જવા માંગતો નથી. બીજી તરફ સ્વર્ગમાંથી મહારાજના તમામ પૂર્વજો તેઓ આ ઘટના જોઈ રહ્યા હતા અને તેમના પુત્રમાં આવવાના વર્તનથી ખૂબ જ દુઃખી થયા. મહારાજને પુત્ર ના હોવા તો કુળનો નાશ થઈ જાય. આ ભાઈને લીધે બધા પૂર્વજો ખૂબ જ દુઃખી થયા હતા. પછી એક દિવસ બધા પૂર્વજો મહારાજના સ્વપ્નમાં આવે છે અને તેને દર્શન આપીને કહે છે કે હે પુત્ર, તારા કારણે અમારે દુઃખ આવી રહ્યું છે, અમારા કુળનો નાશ થઈ રહ્યો છે. ત્યારે મહારાજ તેમના પૂર્વજોને કહે છે કે હે મહાત્માઓ, મેં એવું શું પાપ કર્યું કે તમે બધા તમારા આત્માને આટલા દુઃખી થાવ છો? શાંતિ માટે જે પણ ઉપાય હશે તે હું ચોક્કસ કરીશ. એટલે જ તે પૂર્વજોને કહેવા માંડે છે કે હે પુત્ર, અમારા દુર્દરાઈને એક જ ઉપાય છે અને તે છે તારું બાળક. જો તું પુત્રને જન્મ નહીં આપે તો અમે તારી સાથે નરકમાં પણ જવું પડશે. અમારું આખું કુળ અને વંશ નાશ પામશે. અમે તમને ફરીથી લગ્ન કરવા વિનંતી કરીએ છીએ. પુત્ર વિના માણસની મોક્ષ નથી મળતો. તે પુત્ર જ છે જે માતા પિતાને બચાવે છે અને શ્રદ્ધા કરે છે ત્યારે તેમને મોક્ષ આપે છે. જો તેને પુત્ર હોય તો આપણા પાપોનો નાશ થાય છે. જ્યારે તે પૃથ્વી પર દાન કરે છે ત્યારે આપણને સ્વર્ગમાં ભોજન મળે છે. એટલે જ કે હે પુત્ર પુત્રીનો પ્રાપ્ત માટે તું જલ્દી કોઈ ઉપાય શોધી લે. પૂર્વજોની વાત સાંભળીને મહારાજ બીજા લગ્ન કરવા માટે તૈયાર નથી થતા. પછી બધા દુઃખ થઈને
યમરાજ પાસે જાય છે અને તેમને વિનંતી કરે છે કે હે ધર્મરાજ, કૃપા કરીને અમારા કુળની રક્ષા કરો. અમારા પુત્રને કોઈ સંતાન નથી અને સંતાન વિના આપણું કુળ નાશ પામશે. કૃપા કરીને અમારા પુત્રને ફરીથી લગ્ન કરવાની અનુમતિ આપો. ત્યારે યમરાજ કહે છે કે હે મહાત્માઓ, હું તમારા પુત્રને ચોક્કસપણે સમજાવીશ અને તેને પુત્ર પ્રાપ્ત કરવાની પ્રેરણા આપીશ. આમ કરવાથી યમરાજ પૃથ્વી પર આવે છે. જય જય બજરંગ બલી કી જય હો. દરેક ભક્ત એ જ આ વિડીયો જોઈ રહ્યો છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે, તેના ઘરમાં કોઈ મુશ્કેલી ના આવે અને આખો પરિવાર સુખ શાંતિ વ્યાપન કરે, જીવન સુખી અને શાંતિથી પસાર થાય. મિત્રો, જો તમારામાંથી કોઈ જો જય જય બજરંગ બલીજી માં વિશ્વાસ હોય તો જો તમે ખરેખર ભક્ત હોય તો આ વિડીયોને લાઈક કરો. નીચે કોમેન્ટ બોક્સમાં એકવાર જય જય બજરંગ બલી લખો. જે કોઈ પણ ભક્ત કમેન્ટ બોક્સમાં જય જય બજરંગ બલી લખે તો તેના મનની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી કરશે. વાર્તા સાથે આગળ વધીએ. જ્યારે યમરાજ પૃથ્વી પર આવે છે અને ઋષિનું રૂપ ધારણ કરે છે, તે મહારાજ ધર્મપાલના દરબારમાં જાય છે. તે ઋષિને પોતાની મહારાજ ધર્મપાલને ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેમને આદર કરે છે. તેઓ તેમને પૂછે છે કે હે મહાત્મા, તમે કોણ છો અને કયા હેતુથી અમારા રાજ્યમાં આવ્યા છો? તમારા ચહેરાનું તેજ જોઈને એવું જણાય છે કે તમે ચોક્કસપણે મહાન તેજસ્વી છો. પછી ઋષિ રાજાને કહે છે કે હે વત્સ, હું યમરાજ છું. તમારા પૂર્વજોની વિનંતીથી જ હું પોતે તમને મળવા આવ્યો છું. તેઓ સાધુ મહારાજ કહે છે કે હે વત્સ, તે તમારા પૂર્વજોને નારાજ કર્યા છે, જેના કારણે તમારું સમગ્ર સામ્રાજ્ય નાશ પામશે. પુત્ર વિના તમારી દુર્ગતિ થશે અને ક્યારેય મોક્ષ નહીં મળે. શાસ્ત્રો કહે છે કે માણસે મોક્ષ મેળવવા માટે પુત્રને જન્મ આપવો જોઈએ. ત્યારે મહારાજ કહે છે કે હે ધર્મરાજ, હું લાચાર છું. હું ફરીથી લગ્ન કરીને પાપનો ભાગીદાર બનવા માંગતો નથી. તેનાથી તો સારું જ હું પુત્રહીન થઈને મારું જીવન વ્યક્ત કરું. હે વત્સ, તારી પત્ની પ્રત્યે નિષ્ઠા જોઈને મને ખૂબ આનંદ થયો. પરંતુ હે ધર્મપાલ, એક પુરુષ ચોક્કસપણે બીજા લગ્ન કરી શકે છે, તેમાં કોઈ પાપ નથી. જો કોઈ પુરુષની પત્ની તેના બીજા લગ્ન માટે સંપત્તિ આપે છે તો પુરુષ ચોક્કસપણે ફરીથી લગ્ન કરી શકે છે, તેમાં કોઈ પાપ નથી. મિત્રો, શાસ્ત્રો કહે છે કે જો તેને એક પત્નીથી પુત્ર ના મળે અને તેની પત્ની પરવાનગી આપે તો તેને ફરીથી લગ્ન કરવા માટે પછી તો તેણે ફરીથી લગ્ન કરવામાં અચકાવવું જોઈએ નહીં. સાક્ષાત યમરાજ દ્વારા આવા વચનો સાંભળીને મહારાજ પ્રસન્ન થયા છે અને યમરાજને ધન્યવાદ આપે છે અને યમરાજ અંતર ધ્યાન થઈ જાય છે. મહારાજ ધર્મપાલ તેમની પત્ની સુકન્યા પાસે જાય છે અને તેને ફરીથી લગ્ન કરવાની તૈયારી શરૂ કરે છે અને તેની પાસે પરવાનગી બી માંગે છે. ત્યારે મહારાણી સુકન્યા તેને બીજા લગ્ન કરવાની પરવાનગી આપે છે. મહારાજ બીજા સ્ત્રી સાથે લગ્ન કરે છે, જેના કારણે તેમને એક સુંદર પુત્ર રતનનો મહિમા મળે છે અને બીજી તરફ સ્વર્ગના તમામ પૂર્વજો પણ ખુશ થઈ જાય છે. મિત્રો, શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય ધરતી પર રહીને જે પણ સારા અને ખરાબ કાર્ય કરે છે તે બધા કાર્યનો હિસાબ મૃત્યુ પછી થાય છે અને તે મુજબ તમને સજા અને પુનર્જન્મ મળે છે. ભગવાનની નજરમાં તમારે સારા કર્મ પુણ્ય કરવા પડે અને ખરાબ કાર્યને પાપ કહેવામાં આવે છે. પુરાણોમાં ઘણા સારા અને ખરાબ કાર્ય જણાવવામાં આવ્યા છે. ગરુ પુરાણ અને ઉપનિષદમાં એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી તેના પાપનો લીધે માણસની વિવિધ પ્રકારના પાપોની સજા મળે છે. કોઈ અલગ અલગ સજા આપવામાં આવે છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે પૃથ્વી પર માણસ જે પણ પાપ કરે છે તે બધા પાપોને એક પછી એક જુદી જુદી સજા આપવામાં આવે છે. યમના ન્યાયમાં તે કોઈ પણ પાપની સજામાં બચી શકતો નથી. મિત્રો, ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે પુરુષ સાથે વ્યભિચારી સંબંધ હોય તેને લોખંડના ગરમ સળિયાથી આલિંગા કરવામાં આવે છે અને પોતાના ગોત્રની પુત્રી સાથે સંબંધ રાખનાર પુરુષને નરકની યાતનાનો ભોગવવો પડે છે.
અને તેને લકડવગ્ગુના રૂપમાં જન્મ લેવો પડે છે. મિત્રો, કુંવારી કે અલાયુ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાને નરકની આકરી યાચનાનો સહન કરવી પડે છે. અજગરના રૂપમાં જન્મ લેવો પડે છે. વાસનાના કારણે ગુરુની પત્ની આવી વ્યક્તિ વર્ષો સુધી નરકમાં રહે છે. ત્રાસ સહન કર્યા પછી વ્યક્તિ કાચકીની યોનિમાં જન્મ લે છે. મિત્રો, સાથે વિશ્વાસઘાત કરીને તેની પત્ની સાથે સંબંધ બનાવવાવાળા વ્યક્તિને યમરાજ ગધડાની યોનિમાં જન્મ આપે છે. પરંતુ વ્યભચારી અને છેતરપિંડી કરતા પણ મોટું પાપ છે, જેની સજા આકરી છે. મહાભારત સમયે એક વ્યક્તિએ આવું પાપ કર્યું હતું, પરંતુ આજકાલ ઘણા લોકો આવા પાપ કરવા લાગ્યા છે. જાણો શું છે તે પાપ અને તેની સજા શું છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની નજરમાં સૌથી મોટું પાપ ભ્રૂણ હત્યા છે. મહાભારતના યુદ્ધ સમાપ્ત થયા પછી જ્યારે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને ઉત્તરાના અજાણ બાળકની પરિશ્રમની હત્યા કરી, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ ગુસ્સે થયા. મિત્રો, શ્રી કૃષ્ણએ તે સમયે જાહેર કર્યું કે અશ્વત્થામાનું પાપ સૌથી મોટું પાપ છે, કારણ કે તેણે અજ્ઞાનમાં એક બાળકનો વધ કર્યો. આ પાપ માટે શ્રી કૃષ્ણ પોતે અશ્વત્થામાને સજા આપી હતી. શ્રી કૃષ્ણએ અશ્વત્થામાના માથામાં ચિતામણી રત્ન છીનવી લીધું હતું અને તેને શ્રાપ આપ્યો કે જન્મ જોયો હશે અને તું મૃત્યુ પણ નહીં જોઈ શકે. એટલે કે જ્યાં સુધી સૃષ્ટિ અસ્તિત્વમાં છે ત્યાં સુધી તમે પૃથ્વી પર જીવિત રહીને દુઃખ સહન કરશો. મિત્રો, ભ્રૂણ હત્યા કરનાર વ્યક્તિ માટે આખરી સજા નક્કી કરવામાં આવી છે અને આવી વ્યક્તિને ઘણી યુગો સુધી આ સજા ભોગવવી પડે છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે પુરુષ પોતાના ગોત્રની સ્ત્રી સાથે સંભોગ કરે છે તે આગાહી જન્મમાં હાય બની જાય છે. એવું પણ કહેવાય છે કે તેની ગોત્રની છોકરી સાથે લગ્ન કર્યા પછી જન્મેલા બાળક સામાન્ય રીતે માનસિક રીતે નબળા, વિકલાંગ અને સંપૂર્ણ રીતે અશક્ત હોય છે. ગરુડ પુરાણને સનાતન ધર્મમાં મહાપુરાણ તરીકે ઓળખવામાં આવે છે. તેના માધ્યમથી લોકોને ખરાબ કર્મ છોડીને ધર્મના માર્ગ ચાલીને સારું જીવન જીવવાનો સંદેશો આપવામાં આવ્યો છે. પુરાણોમાં સાચા ખોટા કાર્યનું પણ સમજણ આપવામાં આવ્યું છે. તેના આધારે જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિને કયા પાપને શું સજા મળે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના કર્મોના આધારે મૃત્યુ પછી સ્વર્ગ અને નર્ક મળે છે. મિત્રો, એકવાર અર્જુને ભગવાનને પૂછ્યું કે માણસ ઈચ્છા ના હોય છતાં કેમ પાપ કરે છે અને તેના પાપનું પરિણામ ભોગવવા માટે તે જેલમાં જાય છે અને 84 લાખ પ્રજાતિઓમાં જાય છે. ઈશ્વરે જવાબ આપ્યો કે ઈચ્છા માણસને પાપ કરાવે છે અને ઈચ્છામાંથી ઉત્પન્ન થતા ક્રોધ અને લોભ સમાન છે. માણસ પાપના લાચાર છે અને પાપને લીધે તે દુઃખી થઈ જાય છે. મિત્રો, મનુષ્યના મનમાં, ઇન્દ્રિયોમાં, બુદ્ધિમાં અને સંસારમાં ઈચ્છાનો વાસ હોય છે. ઈચ્છા જ માણસનું દુશ્મન છે અને તેના પતનનું કારણ પણ તે જ છે. અજ્ઞાનીને તલવારથી તેનો નાશ કરવો જોઈએ. માણસનું કર્મ બંધન કારણ બને છે, પરંતુ જો તે ક્રિયાઓ અન્યના ભલા માટે કરવામાં આવે છે તો તે મુક્ત બને છે. જો પોતાના માટે કરવામાં આવે, જો સ્વાર્થી કહેવામાં આવે છે, ઈચ્છાથી કરવામાં આવે તો તે ક્રિયાને બંધન થઈ જાય છે. અને ન્યાય માટે જો આપણે નિસ્વાર્થપણે કરીએ તો જો પ્રેમથી કરીએ તો તે ક્રિયાઓ મુક્તના આનંદમાં કારણ બને છે. મિત્રો, અન્ય માટે કર્મ કરવું યજ્ઞ છે. ગીતામાં ઘણા પ્રકારના યજ્ઞો જણાવવામાં આવ્યા છે અને અન્યના લાભ માટે પણ સમય, સંપત્તિ અને સંવાદોનું રોકાણ કરવું એ પણ યજ્ઞ જ છે. ભગવાનને પ્રાપ્ત કરવા હેતુથી યોગ કરવો એ યોગ યજ્ઞ છે. ઇન્દ્રિયો પર નિયંત્રણ એ સ્વયં યજ્ઞ છે. ભગવાનને સમર્પણ કરવું ભક્તિ યજ્ઞ છે. શરીરથી અલ્પિત થવું એ પણ યજ્ઞ જ છે. પોતાને જણાવીને યજ્ઞનો યજ્ઞ છે. જ્ઞાન એ પણ યજ્ઞ છે. બધા જ્ઞાનોનો શ્રેષ્ઠ છે મિત્રો, કારણ કે તેનાથી આપણે બધું જ કરી શકીએ છીએ. તેને આમાંથી કોઈ ખર્ચ નથી. મોક્ષનો સીધો માર્ગ સત્ય, સત્સંગ, જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે આ યજ્ઞની સામગ્રી છે. શ્રદ્ધા, ઉન્નતિ, ઈચ્છા, ઇન્દ્રિયોનું નિયંત્રણ આ જ યજ્ઞના સાધનો છે. જ્ઞાન યજ્ઞમાં આપણી ઈચ્છાઓ ત્યાગ કરીને આપણે આપણા જીવનની મુક્તિ કરીએ છીએ પરિણામો મેળવવા માટે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં એકવાર જય બજરંગબલી લખી નાખજો. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી
રાધે રાધે.